નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ કે 25મી મે એટલે કે વિશ્વ થાઇરોઇડ દિવસ. આ દિવસને લઈને આપણે ચર્ચા કરવાના છીએ કે થાઇરોઇડ નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો વિશ્વભરની અંદર થાઇરોઇડના પેશન્ટનું પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને એમાં પણ શહેરી વિસ્તારોમાં સતત દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કયા લક્ષણો થાઇરોઇડના હોઈ શકે કે દર્દીને કઈ રીતે ખબર પડે કે તેઓ પણ થાઇરોઇડ પેશન્ટ છે, એના લક્ષણો શું હોઈ શકે, એને નિયંત્રણ લાવવા માટે શું કરી શકાય, શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ વધવાનું કારણ શું હોઈ શકે, અને જોવા જઈએ તો મહિલાઓનું પ્રમાણ માં થાઇરોઇડ પુરુષોની સરખામણીમાં મહિલાઓને થતા થાઇરોઇડનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તો એનું કારણ શું હોઈ શકે, આ તમામ બાબતે આ ચર્ચા કરવાના છે. આ ચર્ચાની અંદર હાલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ડોક્ટર પ્રશાંતભાઈ દેસાઈ. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર. ડોક્ટર પ્રશાંતભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો થાઇરોઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરીશું કે થાઇરોઇડનું પ્રમાણ જે દિવસે ને દિવસે આજકાલ શહેરોમાં ખાસ કરીને થાઇરોઇડ કેમ ઝડપથી વધી રહ્યો છે? દર્શક મિત્રો, પહેલા સૌ પ્રથમ તો હું સોનલબેન એમની ન્યૂઝ ચેનલને અભિનંદન આપું છું, કારણ કે અત્યારે જ્યારે આપણે ત્યાં ઓપરેશન સિંદૂર વિશેની જ વાતચીત વધારે થતી હોય છે, એ વખતે હેલ્થને લગતા પ્રશ્નો માટે બી આપણે જે જાગૃતતા બતાવી છે તે બદલ ખાસ ખાસ અભિનંદન. થાઇરોઇડનો પ્રશ્ન આજકાલ બહુ જ વધી રહ્યો છે. જેમ સોનલબેને કહ્યું તેમ 35 થી 55 વર્ષની મહિલાઓમાં આ કેસ બહુ વધારે જોવા મળે છે. મને બરાબર યાદ છે કે 1980ના દાયકામાં જ્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરેલી ત્યારે આટલા બધા થાઇરોઇડના કેસ આવતા નહીં હતા. એ વખતના જમાનામાં ગામડામાં થાઇરોઇડ ગોઈટર એટલે કે મોટા મોટા ગાંઠ થાઇરોઇડની થતી, અને એનું કારણ આયોડિનની ઉણપ હતું. હવે એ પ્રશ્ન સરકારની જાગૃતતાને કારણે સોલ્વ થઈ ગયો છે. પણ મહિલાઓમાં જે અત્યારે કેમિકલ પોલ્યુશન, સ્ટ્રેસફુલ લાઈફ, અને એને કારણે થાઇરોઇડના રોગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અને રોજબરોજની પ્રેક્ટિસમાં બી થાઇરોઇડના કેસીસો જનરલ પ્રેક્ટિસો, ઈએનટી સર્જનો, એન્ડોક્રાઇનોલોજીસ્ટો બધામાં જ એટલે કે આ કેસો વધતા જોવામાં આવી રહ્યા છે. સામાન્યતઃ થાઇરોઇડના લક્ષણોમાં જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિ અહીંયા ગળામાં ભાગમાં આવેલી હોય છે. એનું મુખ્યત્વે હોર્મોનનું બેલેન્સ કરે એટલે આપણી બોડીને રિધમમાં રાખવાનું એનું કાર્ય હોય છે. જ્યારે એ હોર્મોન્સની લેવલ ઓછી થઈ જાય છે ત્યારે આપણે સામાન્ય મહિલાઓ કે મને તો થાઇરોઇડની બીમારી છે. તો એ થાઇરોઇડની ફંક્શનિંગ ઓછું થઈ જાય, કાર્યશક્તિ ઓછી થઈ જાય, થાઇરોઇડના હોર્મોનના લેવલ ઓછા થઈ જાય, અને એને કારણે જે ચિહ્નોમાં વારંવાર થાક લાગવો, લેડીઝમાં ખાસ કરીને પીરિયડ્સ ઓછા થઈ જવા, વજન વધી જવું, અવાજ ઘોઘરો થઈ જવો અથવા બેસી જવો, ઘણા બધા કારણોને કારણે હાઇપોથાઇરોઇડિઝમ જેને કહેવામાં આવે છે કે થાઇરોઇડની પ્રક્રિયા, હોર્મોન્સ ઓછા થઈ જવા, આ કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. એ ઉપરાંત હમણાં છેલ્લા થોડા વર્ષમાં થાઇરોઇડની ગાંઠોના કેસ પણ ઘણા વધી રહ્યા છે, જેને સામાન્ય ભાષામાં આપણે થાઇરોઇડ નોડ્યુલ કહીએ. એટલે આ બે પ્રશ્નો ખાસ મારા હું દર્શક મિત્રોના ધ્યાન પર લાવવા માંગુ છું કે જો તમને થાક લાગતો હોય, અવાજ બેસી જતો હોય, પીરિયડ્સમાં ઓછા આવતા હોય, આવા કોઈ બી ચિહ્નો તમારા વર્તાતા હોય તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને થાઇરોઇડનો હોર્મોનનો ટેસ્ટિંગ હોય છે કે કોઈ બી લેબોરેટરી આ હોર્મોનના ટેસ્ટિંગ કરતા હોય છે, તો એ તાત્કાલિકપણે કરાવવું જોઈએ. બીજું તો થાઇરોઇડમાં તમને ગાંઠ જેવું લાગે કે ફૂલેલું હોય તો સોનોગ્રાફી એ બી એક બહુ જ જરૂરી ટેસ્ટ છે જે કરાવવો જોઈએ. એને લીધે આપણને ઘણી બધી વસ્તુઓની માહિતી મળે છે, અને જો એમાં ગાંઠ હોય તો આપણે લેબોરેટરી દ્વારા એ જાણી શકીએ કે ગાંઠ કેન્સરની છે કે સામાન્ય છે. સામાન્યતઃ આવી ગાંઠોનું ઓપરેશન કરી દેવું હિતાવહ રહે છે, પણ જો એ કેન્સરની ગાંઠ નહીં હોય અને યંગ લેડીઝ હોય તો તેમાં રિપીટેડ ચેકિંગ એટલે કે એ ગાંઠ વધતી હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરને વારે વારે બતાવવું, એટલે કે દર 3 મહિનેથી 6 મહિને એકવાર બતાવવું બહુ જ જરૂરી હોય છે. જી આ ડોક્ટર સિવાય સાહેબ. જી હા, યસ યસ.
જી, ખાસ આ કરીને જોવા જઈએ તો જે થાઇરોઇડના લક્ષણો એટલા સામાન્ય છે કે તમે જે રીતે કીધું એ પ્રમાણે કે સામાન્ય થાક લાગે, વજનમાં સતત વધારો થતો હોય, તો આવા સામાન્ય લક્ષણો જ્યારે બી લેડીઝોને અનુભવાય ત્યારે કોઈ પણ લેડીઝ એવું જ વિચારતી હોય કે કદાચ થાકના લીધે થયો હોઈ થાઇરોઇડ શકે, હોય. અથવા તો લગ્ન બાદ તો ઓબ્વિયસ છે કે લેડીઝનું વજન વધે. તો આવા લક્ષણોને એ ગણકારતા નથી, એની અવગણના કરતા હોય છે. તો આને નિયંત્રણમાં લાવવા માટે કયા કયા ઉપાય હોઈ શકે? બહુ જ સામાન્ય લક્ષણોને કારણે ઘણીવાર પેશન્ટને તરત જ ખ્યાલ નથી આવતો કે એ પોતે થાઇરોઇડનો પેશન્ટ હોઈ શકે. એટલે જાગૃતતા જ કેળવવી પડે. આપણે તમે જે આજે મેં તમને જે પહેલા કહ્યું તેમ કે આપની ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને માહિતગાર તમે કરો છો, એવી રીતે સામાજિક સંસ્થાઓ જે બી આ રીતે જાગૃતતા લાવી શકે. ન્યૂઝપેપર, સોશિયલ મીડિયાના ચેનલ્સથી બી આ વસ્તુની જાગૃતતા લાવવાની જ જરૂર છે. કારણ કે દરેક આપણે ત્યાં બધી જ મહિલાઓ એટલી શિક્ષિત નથી હોતી કે એને બધી જ જાણકારી હોય. એટલે 35 થી 45 વર્ષની સંસ્થાઓ, ખાસ કરીને 55 વર્ષ સુધીની મહિલાઓમાં ગળામાં થાઇરોઇડની જગ્યા ઉપર ગાંઠ દેખાય, અથવા તો જે મેં આ ચિહ્ન આગળ વર્ણન કર્યા એ પ્રમાણે અવાજ બેસી જવો, કે તમારું વજન વધી જવું, થાક લાગવો, એવું હોય તો તમારે બહુ સિમ્પલ ટેસ્ટ હોય છે, બ્લડ ટેસ્ટ જ હોય છે, એ કરાવી લેવો બહુ જ જરૂરી હોય છે. અને એમાં કંઈક બી તકલીફ હોય તો તમારા ડૉક્ટરની સલાહ લઈને એ પ્રમાણે એની દવા લેવાની હોય છે. એ દવા એક વસ્તુ હોય છે કે મેઝર કરીને ઘણીવાર આખી લાઈફ એટલે કે જિંદગીભર લેવાની થતી હોય છે, અને એમાં ડોઝનો ફેરફાર બી થતો હોય છે. આ માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી બહુ જ જરૂરી હોય છે. ઘણી લેડીઝો અને સમાજમાં મેં જોયું છે કે 2-5 વર્ષ પછી એ દવાની ડોઝ પોતે જાતે જ રેગ્યુલેટ કરતા થઈ જાય છે, કે આજે આ એક વધારે લઈ લીધી, એક ઓછી લે, તો એવું બહુ જ જોખમી હોય છે. તો એવું કરવાની જરૂર નથી. સોનલબેન, એક બીજી નાનકડી વાત ઉમેરવા વાત કે આપણે ઘણી બધા સ્ત્રીઓમાં, લગભગ 80 થી 90% સ્ત્રીઓમાં થાઇરોઇડની ઉણપ, જેને હાઇપોથાઇરોઇડ અંગ્રેજીમાં કહે છે, થાઇરોઇડની ઉણપના કેસી હોય છે. પણ 10% એવા બી હોય છે કે જેમાં થાઇરોઇડ હોર્મોન વધારે થઈ જાય છે. તો એવા હાઇપરથાઇરોઇડ કેસ બી આપણા સમાજમાં જોવા મળતા હોય છે. અને એમાં તમારા હાથ ધ્રુજવા, એમાં બી વજન ઘટી જવું, જેમ વજન વધી જવાને બદલે વજન ઘટી જવું, તમારા હાર્ટબીટ વધી જવા, એટલે કે તમારા નસ હાર્ટ રેટ વધી જાય, આંખના ડોળા બહાર આવી જાય, આવી બધી એક પીરિયડ્સ વધી જાય, તો એવામાં બી તમારે ડૉક્ટરની સલાહ તાત્કાલિક લેવામાં જરૂરી હોય છે. હવે હું ખાસ કરીને થાઇરોઇડ નોડ્યુલની વાત કરું. હવે થાઇરોઇડ નોડ્યુલ એટલે કે થાઇરોઇડની જે ગાંઠ હોય છે, એ મોટે ભાગે લોકોને ડર હોય છે કે ભાઈ હવે આ બધું ડોક્ટરો વધારે કંઈક કરશે, એના કરતાં જવું જ નહીં. તો મારી ખાસ સલાહ છે, જેમ બ્રેસ્ટને માટે અત્યારે લોકો જાગૃતતા કરે છે લેડીઝમાં કે બ્રેસ્ટની એક્ઝામિનેશન થવી જોઈએ, એવી રીતે થાઇરોઇડમાં બી તમને જરાક બી સોજો લાગે તો સોનોગ્રાફી કરાવીને ડાક્ટરની સલાહ લેવી જોઈએ. ઘણીવાર આવા નોડ્યુલ ઝેરી થઈ જતા હોય છે તો ઓપરેશનની બી જરૂર પડતી હોય છે. હમણાં કેન્સરના કેસો બી ઘણા વધારે થતા હોય છે લેડીઝમાં, પહેલા જે હતા તેના કમ્પેરિઝનમાં. તો એવી અમુક કેન્સર એટલે કેન્સલ થઈ જાય એવું જે માન્યતા હતી, હવે રહી નથી. થાઇરોઇડના ઘણા કેસીસમાં સમયસરની સાવચેતી રાખીએ અને ઓપરેશન કરાવીએ તો મટી શકે, જેને પેપિલોરિક કાર્સિનોમા કહેવામાં આવે છે. આ એક જરા ટેકનિકલ વર્ડ છે, પણ લોકો ઘણા આ વસ્તુ બી જાણતા હોય છે, એટલે મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. તે ડોક્ટર સાહેબ, તમે છેલ્લા 43 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છો. ખાસ કરીને જોવા જઈએ તો થાઇરોઇડ, જે રીતે આપણે કીધું તે પ્રમાણે કે એના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. ઘણીવાર જનરલી લોકોની આપણે વાત કરીએ તો લોકોના મનની અંદર એવી ગ્રંથિ એક હોય છે ઘર કરી ગયેલી કે થાઇરોઇડનો, એમને પોતાને થાઇરોઇડ છે એટલે એ પોતે હવે આજીવન એને દવા સિવાય છૂટકો જ નથી, આજીવન દવા લેવી જ પડશે. શું ખરેખર થાઇરોઇડના પેશન્ટને આજીવન દવા લેવાની હોય છે? એનો ઈલાજ કઈ રીતનો હોય છે? જેવી રીતે આપણે બ્લડ પ્રેશરમાં દવા લેવી પડતી હોય છે, જેવી રીતે ડાયાબિટીસમાં આપણે દવા લેવી પડતી હોય છે, તેવી રીતે થાઇરોઇડમાં બી હાઇપોથાઇરોઇડ કેસ કે જ્યારે આપણે થાઇરોઇડ હોર્મોનની ઉણપ હોય તો આપણે જીવનભર દવા લેવી પડતી હોય છે. પણ એમાં ચોક્કસપણે જેમ થાઇરોઇડ અને ડાયાબિટીસમાં બી આપણે ડાક્ટરોની સલાહ લઈને એમની માર્ગદર્શન હેઠળ દવાનો ડોઝ નક્કી થતો હોય છે, એવી જ રીતે થાઇરોઇડમાં પણ તમારે ડાક્ટરની સલાહ લેવી જોઈએ. જો સ્ટેબલ હોય, મતલબમાં કોઈ બહુ ફેરફાર નહીં આવતા હોય, તો આપણે 6 મહિને, વર્ષે દિવસે પણ સલાહ લેવી જોઈએ. જાતે જ નક્કી ડોઝ કરીને કે બંધ કરી દેવાથી જોખમો વધી જતા હોય છે.
એટલે મારી સલાહ એ છે કે ડોક્ટરની સલાહ લઈને, અને જરૂર છે કે થાઇરોઇડ, ઘણા લોકો એવું કહેતા હોય છે કે હવે તો અમારા નોર્મલ થઈ ગયું છે. મુખ્યત્વે પ્રોબ્લેમ એ થાય છે કે તમે દવા લેવ છો એટલે નોર્મલ થઈ ગયું છે. તમે દવા બંધ કરી દો તો તમને તરત ખબર પડી જશે કે પાછો નોર્મલ નો એબનોર્મલ થઈ ગયું છે. એટલે લોકો એમ કે છે હવે નોર્મલ થઈ ગયું છે એટલે આપણે દવા બંધ કરી દઈએ. ના, તમે દવા લેવ છો એટલે તમારા હોર્મોન્સ ના નોર્મલ થઈ ગયું છે. એટલે ખાસ કરીને સમયે સમયે થાઇરોઇડના ટેસ્ટ કરાવી લેવા જોઈએ. એમાં T3, T4, TSH નામના ટેસ્ટ હોય છે. આ થોડું ટેકનિકલ છે, પણ લોકોને હવે ઘણાને ખબર હોય છે કે T3, T4, TSH નો ટેસ્ટ એટલો બધો મોંઘો બી નથી હોતો અને દરેક લેબોરેટરીમાં થતો હોય છે. તો એ ટેસ્ટ હંમેશા કરાવી લેવો જોઈએ, ખાસ કરીને લેડીઝમાં, જેને આમ જે મેં આગળ દર્શાવ્યા તેવા ચિહ્નો હોય તો કરાવી લેવું જોઈએ. જી, ખાસ કરીને આપણે જોવા જઈએ તો થાઇરોઇડના જે પેશન્ટ હોય એમને શું તકેદારી રાખવી જોઈએ, શું કાળજી લેવી જોઈએ? ખાસ એવી કોઈ કાળજી લેવાની જરૂર પડતી નથી હોતી. કારણ કે જો તમે થાઇરોઇડનું ડાયગ્નોસિસ કરાવી લીધેલું હોય અને એની યોગ્ય સમયે ઉચિત સારવાર તમે જો લેવ તો પછી કઈ પ્રોબ્લેમ આવતો નથી. તમે જે પ્રોબ્લેમ્સ ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે હવે માનો કે થાઇરોઇડની ગાંઠ હોય અને તમે ગભરાઈને ડોક્ટરનો સંપર્ક જ નહીં કરો કે બતાવવા નહીં જાઓ, જે જરૂરી ટેસ્ટ કરવાના હોય તે ટેસ્ટ નહીં કરાવો, તો આ બધા પ્રોબ્લેમ્સો ઊભા થાય છે. એને માટે તમારે ચોક્કસ જ ગાંઠ હોય તો 100% લેબોરેટરીમાં અને સોનોગ્રાફી, એ બે ટેસ્ટ કરાવવા બહુ જ જરૂરી છે. અહીંયા જેટલા બી દર્શક મિત્રો છે એને મારે કહેવાનું કે તમે કે તમારા પત્નીઓ કે તમારા બહેનો કે કોઈ બી, જે કોઈ બી વ્યક્તિ હોય જેને બી થાઇરોઇડની ગાંઠ હોય, એને નગણ્ય નહીં ગણશો અને ચોક્કસપણે એનું ડાયગ્નોસિસ કરાવડાવો, એવી મારી સલાહ છે. ડોક્ટર સાહેબ, શું આયોડાઇઝ્ડ મીઠું એ થાઇરોઇડ ઘટાડી શકે ખરું? એ મેં તમને જ્યારે આપણે શરૂઆતની વાતચીતમાં મેં તમને જણાવ્યું કે પહેલાના જમાનામાં ગામડામાં કે જ્યાં ખાસ કરીને હિમાલયન બેલ્ટ કે ત્યાં આયોડનની ઉણપ રહેતી, અને ખાસ કરીને લેડીઝોને જ્યારે મેનાર્કી એટલે કે જ્યારે નવું એડલ્ટહુડ આવે ત્યારે થાઇરોઇડ હોર્મોનની જરૂરત બહુ પડે. તો તે વખતે યંગ લેડીઝમાં આયોડિનની ઉણપને કારણે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જતી, એને ગોઈટર કહેવામાં આવતું. તો આજથી 50 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા આવા કેસો ગામડામાં બહુ જોવા મળતા. હવે આપણે મીઠામાં આયોડિન તત્વ ગવર્મેન્ટે કમ્પલસરી કરી દીધું છે, અને આમ બી લોકો સજાગ થઈ ગયા છે, તો એ ગોઈટરના કેસીસ ઘણા 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 ઓછા થઈ ગયા. દરેક કેસીસની અંદર એવું બની શકે કે વજન વધવું એ જ થાઇરોઇડની નિશાની હોઈ શકે? ના, નહીં, ચોક્કસ નહીં. બીજા બહુ બધા કારણો હોય છે કે જેમાં વજન વધવાનું કારણો જુદા જુદા હોય છે. એટલે જ વૈજ્ઞાનિક રીતે તપાસ કરીને ડાક્ટરની સલાહ મુજબ જ કરવું. આપણે આમ વજન વધારે હોય એટલે આપણે માની લઈએ કે આપણને થાઇરોઇડ છે, એ ભૂલ ભરેલું છે. એટલે કારણ કે બીજા બધા ઘણા બધા કારણો, આપણે આજે વિષયાંતર થઈ જાય એટલે એની ચર્ચા આપણે નથી કરતા. પણ થાઇરોઇડ માટે આટલું હું ફરીને કહું કે એમાં હાઇપોથાઇરોઇડનું અને બે વસ્તુ અત્યારે થાઇરોઇડ માટે બહુ જ બધાએ સજાગ રહેવાની છે, કે થાઇરોઇડની ઉણપ હોય, હાઇપોથાઇરોઇડિઝમ, કારણ કે એ બધા, આ બધી ગ્રંથિઓ શરીરની બીજી હોર્મોનલ ગ્રંથિઓ જોડે જોડાયેલી છે. એટલે ફક્ત એવું નથી કે આ છૂટું છે. જે હોર્મોન્સ હોય તે બ્લડમાં મળી જતા હોય છે. એટલે એ માટે ચોક્કસપણે આપણે આ કરવું જોઈએ કે થાઇરોઇડને માટે ટેસ્ટ કરવા બહુ જ જરૂરી છે. જી, અંતે દર્શક મિત્રોને આજે વિશ્વ થાઇરોઇડ ડે પર શું મેસેજ આપશો? જાગૃતતા રાખો, ડોક્ટરને ત્યાં જવાથી ડરો નહીં, અને થાઇરોઇડ વસ્તુ અત્યારે જે વધી રહી છે તો એના પ્રત્યે સજાગતા કેળવીને જ્યારે બી તમને આવા ચિહ્નો જે મેં દર્શાવ્યા, ફરી એકવાર હું તમને કહું છું કે થાઇરોઇડ માટેના તમારું વજન વધી જવું, થાક લાગવો, પીરિયડ્સ ઓછા થઈ જવા, અવાજ બેસી જવો, તમારા ઘરમાં તમને મોટું તપેલું ઉંચકતા કે ડોલ ઉંચકતા બી તકલીફ પડતી હોય, એવું વારે વારે લાગતું હોય, તો તમારે હંમેશા ડોક્ટર પાસે જઈને થાઇરોઇડના લોહીના ટેસ્ટ અને સોનોગ્રાફી, આ બે વસ્તુ કમ્પલસરી કરાવવી. જો થાઇરોઇડ એટલે કે અહીંયા આવેલી હોય છે, ફરીથી બતાવું, ગળાની મધ્ય ભાગમાં, તો એમાં તમને કંઈક બી ગાંઠ જેવું લાગે, કેમિકલ પોલ્યુશન એ બી એક ખાસ અગત્યનો ફેક્ટર છે. આપણે ત્યાં જંક ફૂડ ને તો છે, પણ થાઇરોઇડ માટે અમારું એવું માનવું છે કે જે કેમિકલ પોલ્યુશન છે એ બી એક મોટો ફેક્ટર છે. જી, કે ઇવન દુખાવો થાય, અત્યારે અમુક કેસીસમાં થાઇરોઇડાઇટિસ કરીને એનું સોજો બી આવી જતો હોય છે. તો એવા કેસીસમાં 100% તમારે સોનોગ્રાફી કરાવવી જોઈએ, અને વધારે માટે તમારા ડાક્ટરની સલાહ લેવી જોઈએ, એવો મારો મેસેજ છે. જી, ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માહિતી આપી. તમારો બી
મને ખાસ અભિનંદન તમને અને તમારી ચેનલને ફરી એકવાર કે થાઇરોઇડ પ્રત્યે આવી અને હેલ્થ વિશે તમારી જાગૃતતા કેળવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છો એ અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, જે રીતે ડોક્ટર સાહેબે જણાવ્યું તે પ્રમાણે કે આજે વિશ્વ થાઇરોઇડ દિવસ છે, ખાસ કરીને જોવા જઈએ તો શહેરી વિસ્તારોની અંદર આનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એનું કારણ છે પ્રદૂષણ છે, ચિંતા છે, સતત આપણે જંક ફૂડ ખાઈ રહ્યા છે, આપણી લાઈફસ્ટાઈલ એ રીતની થઈ રહી છે કે થાઇરોઇડની સંખ્યાની અંદર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અને એમાં પણ જોવા જઈએ તો મહિલાઓની અંદર થાઇરોઇડનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. પણ તમે થોડીક તકેદારી રાખો અને ખાસ ડોક્ટરોની સલાહ પ્રમાણે જો તમે થાઇરોઇડનું નિદાન કરશો તો ચોક્કસથી એની અંદર તમને સફળતા મળી શકે એમ છે. અને આજે જ વિશ્વ થાઇરોઇડ દિવસ પર એ જ સૂચના છે કે થોડીક તકેદારી અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો આવા જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.